નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનો તથા આંગણવાડીના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। હવે શું આ નિર્ણયથી આંગણવાડી બહેનોના પગારમાં પણ વધારો થશે? વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે 2000 જેટલા આંગણવાડી કેન્દ્રો તરફ આદર્શ કેન્દ્ર વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર આ કેન્દ્રોનો હેતુ છે રમતગમત શાળા જેમ કે પર્યાવરણ પ્રદાન કરવું, બાળકોનો તમામ રાઉન્ડ વિકાસ। આ પહેલ સાથે હોઈ શકે છે રાજ્યના લાખો બાળકો આનો લાભ મળશે અને તેમના પોષણ અને શિક્ષણ આ ક્ષેત્રમાં નવી દિશામાં મળી આવશે, જેનાથી આંગણવાડી બહેનોને પણ મોટો ફાયદો જોવા મળશે। કેન્દ્રો પ્લે સ્કૂલ જેવા બનાવવામાં આવશે। આંગણવાડી કેન્દ્રોને નવી આદર્શ કેન્દ્રો બનાવવામાં આવી રહી છે, જ્યારે તેમનો વિકાસ કરવામાં આવ્યો છે અને આ વિકાસથી બાળકોને મનોરંજન અને શિક્ષણ માટે રમતગમત શાળા વાતાવરણ આપવામાં આવશે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને રમતગમત અને રમતો અને તેમનામાં શિક્ષણ પ્રદાન કરવાનો છે। બાતમી વિકાસ ખાતરી કરવા માટે આ કેન્દ્રોમાં બાળ વિકાસ માટે યોગ્ય સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી બાળકો શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી સંસાધનો પણ મેળવી શકે। તો રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી આંગણવાડી કેન્દ્રોનો વિકાસ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે આ વિકાસ પછી આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો કરવામાં આવે છે। ધન્યવાદ।